હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો મિત્રો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છીએ કે કપાસમાં મિત્રો વરસાદ પછી હવે આપણે એક અત્યારે જે 80-90 દિવસનો કપા હોય અહીંયા આપણે ખાસ ફૂગનાશકનો છંટકાવ જરૂરી છે અને વરસાદ પછી રિકવરી લાવવા માટે આપણે કેવો છંટકાવ કરશું એની વાત કરશું તો મિત્રો આ છે આપણે કાર્બોનેટ જીમ અને મેન્કોજેબ જે સાફ પાવડર તરીકે ઓળખાય છે તો કોઈ પણ સારી કંપનીનું લઈ અને આપણે આના વીઘે 4 થી 5 પંપનો છંટકાવ કરી શકીએ છીએ એટલે કે કિલ્લાના આપણે 25 થી 30 પંપ કરી શકીએ છીએ અને ફ્લાવરિંગમાં ફાલ નો ખરી એના માટે મિત્રો આપણે કેવો છંટકાવ કરશું તો આ છે સીબી સેટ જે આમાં આવશે મિત્રો આપણે કેલ્શિયમ બોરોન અને ઝીંક તો મિત્રો કેલ્શિયમ બોરોન અને ઝીંક ફ્લાવરિંગ આપણે ફાલ ખરતો એકદમ અટકાવે છે તો મિત્રો અત્યારે જે વરસાદ થયો તે પછી કપાને જે આપણે વાતાવરણ એકદમ પલટી ગયું કેમ આપણે માણસોમાં રોગ આવી જાય માણસો માંદા પડી જાય એ રીતનો એકદમ વરસાદ થયો એકદમ ઠંડુ વાતાવરણ રહ્યું 3-4 દિવસ પછી અચાનક જ વરસાદ જતા કપાસને એકદમ તડકો પડ્યો ગરમીવાળું વાતાવરણ થયું એટલે જે ઠંડીમાં ગરમીવાળું વાતાવરણના લીધે કપાસને એકદમ બધો ફાલ ખરી જાય છે તો એની માટે આપણે આ મેં તમને જે દવા દેખાડી એનો છંટકાવ ખાસ જરૂરી છે મિત્રો કારણ કે એને આપણે જે કેમ માણસો માંદા પડી જાય એને બાટલાની જરૂર પડે એ રીતે મિત્રો આને પણ બાટલાની જરૂર પડતી હોય છે તો આ તમને દેખાડ્યું બાટલો આપણે કપાસ માટેનો બાટલો છે એ બાટલો ચાલુ આપણે ફ્લાવરિંગમાં રિકવરી મળી જશે અને ફાલ પણ ખરતો અટકાશે અને નવો ફાલ ઝાલશે મિત્રો તો ફાઇનલી ફૂલ વિડીયો જોવા માટે મિત્રો રાહ કોને જોવો છો જે નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલો દેખાય આપણી ચેનલનો લોગો એને નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો એમ બધે આપણે તમામ પ્રકારની માહિતી આપણે વધારે પડતી આપેલી છે તો મિત્રો આપણે જે માહિતી આપી છે એકદમ સાચી અને સચોટ માહિતી હોય આપણો અનુભવ હોય એ જ વધારે શેર કરતા હોય છે તો બસ આજે હવે શોર્ટમાં આટલું જ.